રાધનપુર ખાતે મામલતદાર કચેરી સામે ગ્રાઉન્ડની અંદર આવાસ ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. ધારાસભ્ય સહિત જિલ્લા પંચાયતના પ્રમુખોની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવાસ ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. ડીસા ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઈ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના જરૂરિયાતમંદ લોકોને ઘરનું ઘર મળ્યું તેનું સપનું સાકાર થયું હતું. આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિનજી સોલંકી તેમજ પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં સાથે રાધનપુરના મામલતદાર, નાયબ કલેક્ટર, તાલુકા વિકાસ અધિકારી, અન્ય અધિકારીઓની ઉપસ્થિતિની અંદર મોટી સંખ્યાની અંદર રાધનપુર વિધાનસભાના લોકોની ઉપસ્થિતિની અંદર એ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત આવાસ અર્પણના ઐતિહાસિક કાર્યક્રમમાં જોડાઈ વર્ચ્યુઅલ મારફતે લોકોની વચ્ચે વિકસિત ભારત અંતર્ગત સંબોધન કર્યું હતું. આ પ્રસંગે રાધનપુર, સાંતલપુર, સમી તાલુકાના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમી તાલુકા પંચાયતના પ્રમુખ અને રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ સાંતલપુર તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ પૂર્વ ધારાસભ્ય તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, હોદ્દેદારો, અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે લાભાર્થીઓને મકાનની ચાવી અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના 8,000થી વધુ લાભાર્થીઓને મકાનનો લાભ મળ્યો હતો. રિપોર્ટિંગ બાય મનુ ઠક્કર, રાધનપુર. આજે ખૂબ આનંદની વાત છે કે આપણા લોક લાડીલા વિકાસ અને અમારા મુર્દુને મક્કામ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ડીસા ખાતે આજે જે વર્ચ્યુઅર એ બેઠક યોજીને 182 વિધાનસભામાં જે આજે એ આવાસનો ઈ લોકાર્પણ કર્યું, એમાં આખા ગુજરાતની પ્રજા ખૂબ જ ખુશ છે અને ખૂબ જ ઉત્સાહ છે. કારણ કે મારા આ રાધનપુર 16 વિસ્તારમાં વિધાનસભામાં એ 8,000થી પણ વધારે આવાસ યોજનાનો આજે મારા એ ગરીબોને આવાસનો લાભ મળ્યો છે. એટલે ખૂબ જ આનંદની વાત છે. અને ભવિષ્યમાં પણ મોદી સાહેબે એવી વાત કરી છે કે આ છેવાડાના વિસ્તારનો માણસ કોઈ મકાન વગર ના રહી જાય, એના માટે પણ મોદી સાહેબે વાત કરી છે. એટલે હું આ તબક્કે રાધનપુર 16 વિધાનસભા મત વિસ્તારમાં દરેકનો ખૂબ ખૂબ અને મોદી સાહેબનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. અમારી સાથે આપણા જિલ્લાના એ પ્રમુખ આદરણીય હેતલબેન અને બીજા અન્ય અમારા ભારતીય જનતા પાર્ટીના એ કર્મશ ખભે ખભો મિલાવીને લોકોને અહીંયા બહોળી સંખ્યામાં 5,000થી વધારે પણ અહીંયા લોકો આવ્યા છે. એ બધા લોકોનો અને મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર.